અર્થશાસ્ત્રી નયનભાઈ પરીખ પણ આપણી સાથે હવે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે. નયનભાઈ, સ્વાગત કરીએ છીએ આપનું. પણ વચગાળાના બજેટને લઈને શું પ્રતિક્રિયા આપવા માંગશો? હું ગણું છું કે વચગાળાનું બજેટ છે એટલે આપણે એને વચગાળાના બજેટ તરીકે જોવું જોઈએ. ફૂલ ફ્લેજ બજેટ જોવાની ભૂલ ના કરવી જોઈએ, કારણ કે આ 4-5 મહિનાનું બજેટ છે. જ્યાં સુધી નવી સરકાર આવે, કાર્યભાર સંભાળે, ફાઇનાન્સ મિનિસ્ટર પોતાની તૈયારી કરીને બધું બજેટ રજૂ કરે, ત્યાં સુધીની આ એક ઇન્ટરિમ વ્યવસ્થા છે. એટલે એક આ બજેટમાં શું મારા ખ્યાલથી મને પેલું લાગ્યું છે થોડું ઇન્ટરેસ્ટિંગ એ કે આમાં બેલેન્સ જળવાયું છે. એટલે શું બેલેન્સ કે એક તો ઇલેક્શનની ડિમાન્ડ અને એના કારણે પોપ્યુલિસ્ટ બજેટ રજૂ કરવાની કરવાનું જે પ્રેશર હોય એ, અને એ જે છે એ મને બહુ દેખાયું નહીં. કારણ કે અમુક વાર જે આપણને કદાચ ડાયરેક્ટ ટેક્સમાં કે જીએસટીમાં કે ઇન્કમ ટેક્સમાં જો રેટ ઘટાડે તો એની તરત લોકોની ઉપર પોઝિટિવ અસર થતી હોય છે, અથવા એના માટે સરકારોને પણ એનું પ્રલોભન હોય છે કે ભાઈ ઇલેક્શન યરમાં આ કર્યું હોય તો લોકો 2-1 મહિનામાં વોટ કરવા જાય ત્યારે એમના મનમાં એક આની પોઝિટિવ ફિલિંગ હોય. આ જે પેલું એક પ્રેશર હોય એ અમને બિલકુલ ફાઇનાન્સ મિનિસ્ટરે ખાળ્યું છે, અને એમણે કોઈ પણ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ટેક્સના બેનિફિટ આપ્યા નથી. એમણે ખાલી ઇલેક્શન યર આપણને શેના ઉપરથી લાગે કે એનું બજેટ છે કે એમણે આ છેલ્લા 10 વર્ષની આમાં પોતાની સરકારની વાત વણી લીધી, અને આખા 10 વર્ષનો શું અપ્રોચ રહ્યો, શું સિદ્ધિ રહી, શું શું સારું કર્યું, શું કોન્ટ્રીબ્યુશન્સ, એ બધી વાત કરી. અને ઉપરાંત મને એક જે લાગ્યું કે થોડું લોકોને અપીલ કરે એવું આસ્પેક્ટ જો આ બજેટમાં હોય તો એમણે 2 કરોડ રૂરલ હાઉસિંગની અનાઉન્સમેન્ટ કર્યું આવતા 5 વર્ષ માટે. એટલે હવે રૂરલ હાઉસિંગનું શું, એક તો રૂરલ લોકોને અને જે આપણા નબળા વર્ગના લોકો છે એને અપીલ કરે, પણ સાયમલ્ટેનિયસલી હાઉસિંગ એવી ચીજ છે કે જેની મલ્ટીપ્લાયર ઇફેક્ટ હોય. ઘર બનાવવાના હોય એટલે પેઇન્ટથી માંડીને, સિમેન્ટથી માંડીને, ઈંટથી માંડીને, બિલ્ડિંગ મટીરિયલથી માંડીને બધા ધંધામાં એના કારણે એક પોઝિટિવિટી અને તેજી વર્તાય. એટલે એક જે રૂરલ હાઉસિંગ કર્યું અને બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કર્યું. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે અત્યાર સુધીની એક્સપેન્ડિચરની પેટર્ન છે અને એમાં ગ્રોથ છે એ બંને જાળવી રાખ્યા. એટલે આ હું ગણું છું કે જે બજેટ ઇલેક્શન બજેટ હોવા છતાં પણ આ ચીજો કરી. અને બાકી શું કર્યું પાછું, ફાઇનાન્શિયલ જે ટાઇટનેસ એટલે કે જે ફિસ્કલ ડેફિસિટ છે એ 5.1% અને આવતા 2 વર્ષમાં એને 4.5% સુધી લાવવાની વાત કરી. એટલે એ પણ જરા પણ પોપ્યુલિસ્ટ બજેટમાં જે ફિસ્કલ ડેફિસિટનો થોડો ભોગ લેવાય એ બિલકુલ ના લેવા દીધો. એટલે આ હું ગણું છું કે એનું એક જે બેલેન્સ મારા ખ્યાલથી આ કદાચ, અને પછી હું બજેટ પછી એક આ યુનિયન મિનિસ્ટરની પ્રતિક્રિયા જોતો હતો તો એમણે પણ જયારે સંવાદદાતાએ પૂછ્યું કે ભાઈ આમાં પોપ્યુલિસ્ટ બજેટ તરીકેનું શું દેખાય છે, એટલે એમને કહ્યું કે અમારે પોપ્યુલિસ્ટ બજેટની બહુ જરૂર નથી, અમારી સરકાર ફરી આવવાની છે અને એટલા માટે આ બજેટ દ્વારા અમારે લોકોને કોઈ પ્રલોભનો આપવા પડે એવું પ્રેશર જે છે એ અમને બિલકુલ ફીલ થતું નથી. એટલે હું ગણું છું કે એ કદાચ આ સરકારનો કોન્ફિડન્સ બી છે કે અમે લોકો ફરી આવવાના છીએ, અને એટલા માટે આ બજેટ થકી લોકોને અમારે બહુ આકર્ષિત કરવાની જરૂર નથી. એટલે એ હું ગણું છું કે આ બજેટનો એક થોડો પેલો યુનિક આસ્પેક્ટ છે દરેક બજેટમાં જે ના દેખાય એવો. એના સિવાય જે બાકીની બધી વાતો છે, મેં કીધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે, બાકીની જે જોબ ક્રિએશનની વાત છે, એ હું ગણું છું કે હજુ કદાચ એમાં થોડું આપણે કરવાની જરૂર છે. અને આપણો સરકારનો અને ભારતનો જે ગ્રોથ અત્યારે થઈ રહ્યો છે એમાં મારા ખ્યાલથી 2 જે મુખ્ય ચેલેન્જીસ આપણે હેન્ડલ કરવાની છે અને જે આવતી સરકારે પણ કરવાની છે એ કે આપણો જે ગ્રોથ જે છે, જીડીપી ગ્રોથ પણ આપણો 7% પ્લસ છે. એટલે શું કે દેશ આપણો એવો છે કે જે જુદા જુદા વિશ્વના દેશો સાથે આ બાબતમાં કોમ્પીટ કરે છે. ચાઇના હવે થોડું આપ્યું છે, અને બીજા બધા દેશો જે છે એ 7% પ્લસની ગ્રોથ ટ્રેજેક્ટરી ધરાવતા નથી. એટલે આપણે લોકો સારા ગ્રોથ રેટ પર છીએ, પણ એનો બેનિફિટ એમ્પ્લોયમેન્ટમાં કેવી રીતે કન્વર્ટ થાય. એટલે આપણા જે યંગ પોપ્યુલેશન છે, જે યુથ આજે એન્જિનિયરિંગ ભણીને નીકળે એને તરત નોકરી કેવી રીતે મળે, એનું એન્જિનિયરિંગ એવું કેવું હોય કે જે તરત જ એને એક નોકરી આપે, અને નોકરી એવી આપે કે જે એના એસ્પિરેશન્સ પ્રમાણે હોય. એન્જિનિયરે કંઈ એવું કામ કરવું પડે કે જે એની ડિગ્રીને અનુરૂપ ના હોય તો કદાચ એક અનએમ્પ્લોયમેન્ટની સિચ્યુએશન રહેવાની છે, કારણ કે એ કામ લેવાનું નથી. એટલે લોકોના સ્કિલ, એજ્યુકેશન અને એસ્પિરેશન્સ પ્રમાણેની જોબ ક્રિએશન જે છે એ હવે આપણા ગ્રોથ સાથેનો એક મોટામાં મોટો આપણા માટે પડકાર થઈ ગયો છે.
અને એ આપણે ગ્રોથની સાથે એમ્પ્લોયમેન્ટ વધે અને આપણો અનએમ્પ્લોયમેન્ટનો રેટ છે મારા ખ્યાલથી છેલ્લા 10 વર્ષમાં આપણે બહુ જ ચસકાવીને એને નીચે લાવી શક્યા નથી. એટલે અનએમ્પ્લોયમેન્ટ લગભગ એની એ રહી છે. હવે કદાચ આંકડાઓ જોઈએ તો એની અલગ અલગ વાતો થઈ શકે, પણ અનએમ્પ્લોયમેન્ટ આપણે ત્યાં હજુ ચેલેન્જ રહી છે અને એ મારા ખ્યાલથી આપણે એડ્રેસ કરવાની છે આ બજેટમાં અને આવતા વર્ષ દરેક બજેટમાં એ હેન્ડલ કરવાની છે. બીજું ઇનઇક્વાલિટી, આપણે ત્યાં જીડીપી ગ્રોથ છે પણ જે આપણો 80 કરોડ લોકોને આપણે જો ખાવાનું પૂરું પાડીએ છીએ તો એનો અર્થ એ છે કે એ લોકો પોતાની મેળે પોતાની આવક થકી રોટી કપડા મકાન છોડી દે, રોટીમાં પણ તકલીફો મહેસૂસ કરે છે. એટલે આપણે એ લોકો માટે આવતા વર્ષોમાં કામ કરવાનું છે અને જીડીપી ગ્રોથની બેનિફિટ એમના સુધી પહોંચે અને એના કારણે આપણે 80 કરોડમાંથી ઓછામાં ઓછા લોકોને અનાજ પ્રોવાઈડ કરવું પડે અને એ લોકો પોતાની મેળે ગરીબી રેખાથી બહાર આવે. એટલે આવનારા સમયમાં એ તમામ મુદ્દાઓ પર આપ જણાવી રહ્યા છો એમ સરકારે વધુ ધ્યાન આપવું પડશે.